નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયો. તો મિત્રો, આજે આપણે જાણીશું રેલવેમાં આવેલી નવી ભરતીની જાહેરાત વિશે. આરઆરબી એએલપી 2026ની ભરતી એટલે કે મિત્રો આસિસ્ટન્ટ લોકો પાયલોટની નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે. આજના વિડીયોમાં મિત્રો આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો અગત્યની તારીખો, કુલ જગ્યાઓ, ઉંમર અને લાયકાત, પરીક્ષા ફી અને રિફંડ, પસંદગી પ્રક્રિયા અને સિલેબસની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ. તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ નાની મોટી ભરતીની અવનવી માહિતી મળતી રહે. આગળ મિત્રો, આ ભરતીની પ્રાથમિક માહિતીની વાત કરીએ તો આ ભરતી આસિસ્ટન્ટ લોકો પાયલોટ એએલપી 2026ની બહાર પાડવામાં આવેલી છે. જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો 11,127 ઓલ ઇન્ડિયામાં આ જગ્યા રહેવાની છે. અને આમાં પગાર ધોરણની વાત કરીએ તો પે લેવલ 2 મુજબ 19,900થી આમાં પગાર ધોરણની શરૂઆત થશે. આગળ મિત્રો, ફોર્મ ભરવાની અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન અરજી 15/5/2026થી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 14/6/2026 રાખવામાં આવેલી છે. ફી ભરવાની છેલ્લી તારીખ 16/6/2026 અને ફોર્મમાં કોઈપણ ભૂલચૂક થાય તો સુધારા વધારા કરવાની તારીખ 17/6થી 26/6 રાખવામાં આવેલી છે. આગળ મિત્રો, કેટેગરી મુજબ જગ્યાઓની વાત કરીએ તો ઓલ ઇન્ડિયામાં 11,127 જગ્યા છે. જેમાં અમદાવાદ વિઝન વેસ્ટર્ન રિજનમાં કુલ જગ્યાઓ 147 બહાર પાડવામાં આવેલી છે. જેમાં જનરલમાં 62, ઓબીસીમાં 38, એસસીમાં 22, ઈડબ્લ્યુએસમાં 14 અને એસટીમાં 11 જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. એક્સ સર્વિસમેન એટલે કે મિત્રો માજી સૈનિકને 15 જગ્યા અનામત રાખવામાં આવેલી છે. હવે મિત્રો જાણીશું આ ભરતીમાં વયમર્યાદા શું રાખેલી છે. તો એસસી એસટી ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ અને 18થી 30 વર્ષની તમામ વ્યક્તિ આમાં અરજી કરી શકે છે. ઓબીસી માટે 3 વર્ષની છૂટછાટ અને તમારી જન્મ તારીખ 10ના સર્ટિફિકેટ મુજબ હોવી જોઈએ. આગળ મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે ધોરણ 10 પાસ પ્લસ એનસીવીટી અથવા એસસીવીટી માન્ય આઈટીઆઈ સંસ્થામાંથી કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો ધોરણ 10 પાસ પ્લસ એક્ટ મુજબ એપ્રેન્ટિસશીપ કોર્સ પૂરો કરેલો હોવો જોઈએ, અથવા ધોરણ 10 પાસ પ્લસ 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ અથવા માન્ય યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. હવે મિત્રો, પરીક્ષા ફી અને રિફંડની વાત કરીએ તો જનરલ ઓબીસી પુરુષ ઉમેદવારો માટે અરજી ફી 500 રૂપિયા છે. જેમાં પરીક્ષા આપ્યા પછી 400 રૂપિયા પરત મળશે. એસસી એસટી એક્સ સર્વિસમેન મહિલા માટે ₹250 અરજી ફી રાખેલી છે. જેમાં પરીક્ષા આપ્યા પછી સંપૂર્ણ રિફંડ ₹250 મળવાપાત્ર છે. હવે મિત્રો જાણીશું આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા શું રાખેલી છે. તો સૌપ્રથમ તમારી CBT 1 એટલે કે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે. પછી CBT 2 અને અંતે સાયકોલોજી ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અંતે મેડિકલ ચકાસણી કરી તમારું સિલેક્શન કરવામાં આવશે. હવે મિત્રો, CBT 1 પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો 75 પ્રશ્નો અને 75 ગુણ 60 મિનિટ આપવામાં આવશે. જેમાં ગણિત, રિઝનિંગ, સામાન્ય વિજ્ઞાન જેવા વિષયો પર આમાં પ્રશ્નો પૂછવામાં આવશે. હવે મિત્રો, CBT 2 પરીક્ષાની વાત કરીએ તો કુલ 2 કલાક અને 30 મિનિટનો સમય આપવામાં આવશે. જેમાં પાર્ટ એમાં મેરિટ માટે 100 પ્રશ્નો અને 90 મિનિટ, ગણિત, રિઝનિંગ, સાયન્સ અને એન્જિનિયરિંગના પ્રશ્નો, અને પાર્ટ બી માટે માત્ર ક્વોલિફાઈંગ કરવાનો છે. 75 પ્રશ્નો અને 60 મિનિટ આપવામાં આવશે. આગળ મિત્રો, ફોર્મ ભરતા પહેલાં આટલું ચેક અવશ્ય કરી લેજો. ઉંમર અને લાયકાતની 100% ખાતરી કરો. ફોર્મ ભરતી વખતે લાઈવ ફોટો લેવામાં આવશે.
આધાર કાર્ડની વેરિફિકેશન કરવું સરળ રહેશે અને 14/6/2026 પહેલાં આમાં ઓનલાઈન ફોર્મ સબમિટ કરી દેજો। તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, નવી અપડેટ PDF મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।